हितं सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જય દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું ને આજ સાધુ કહે કે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી ન થાય, ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુંજો સુરુ માનભા જોબન પગે ને તખો પગે એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. અને 10,000 સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે. તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે ને તેનો છાંટો જીવમાં નાખ્યો છે એ સુષુપ્તિ અવસ્થા છે. તેને ટાળવા સારું મહારાજનો અવતાર છે. અને જેનું કર્યું થાય છે તે તો જાણીએ કંઈ જાણતા જ નથી ને વચમાંથી બીજા કેટલાક મનસુબા કરે છે. અને કોટી કલ્પ થયા વિષય ભોગવા છે તેનો પાશ લાગ્યો છે. તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોક લખ્યો છે. કોટી કલ્પ થયા વિષય ભોગવા છે. કેટલા કલ્પ? કરોડો કલ્પ સુધી વિષય ભોગવા છે, એનો પાશ લાગ્યો છે. 24 કલાક નરકના કુંડમાં પીડા હોય પછી એને કોઈ ઊંઘે કેવું લાગે? સુગંધ આવે. મહિનો એક પીડો રહ્યો હોય પછી એને કાઢીને ઊંઘ્યો હોય તો, 100 વર્ષ પીડ્યો પછી ઊંઘ્યો હોય તો, કોટી કલ્પ સુધી પીડ્યો પછી ઊંઘ્યો હોય તો, બસ આપણામાં જે ગંધ આવે છે ને એટલી લાંબી ગંધ છે. કેટલું અત્તર છાંટ્યું, ગુલાબ જળ છાંટ્યું, કેટલી કથા સંભળાવી, કેટલી માળા ગોબાવી, કેટલો પ્રસાદ ખાધો, કેટલા સમય ઉત્સવ હોહરવા નીકળી ગયા, કેટલી પરાયણ મૂકી, કેટલી પરાયણ મૂકી, છતાંય અંદરમાં ઊંઘો તો એવું ને એવું. કોટી કલ્પથી આ જીવ વિષય ભોગવતો આવ્યો એના ડાઘ પડી ગયા છે, પાશ લાગી ગયા છે. હવે તો જેવો એ પાશ લાગ્યો છે એથી હવાયો પાશ મારીએ ને ત્યારે ઓલી ગંધ જાહે. મહારાજે એ જ વાત લખી છે. જેવા મલિન સંસ્કાર છે એવા શુભ સંસ્કારનો પાશ લગાડે તો મલિન સંસ્કાર ધોવાઈ જાય. મહારાજ કે બીજા સુવે એના કરતા ઘડી મોડો સુવે ને વહેલો ઉઠે, બીજો માળા કરે એના કરતા 5 માળા વધારે કરે, બીજો ધ્યાન કરે એના કરતા ઘડી અડધી ઘડી વધારે ધ્યાન કરે તો પાશ, જૂનો પાશ જાય. આપણે બીજા કરતા ઓછું કરી છે વધારે? ફરિયાદ વધારે કરીએ, ફરિયાદ જાજી પણ મહેનત ઓછી. આપણે એવું જ છે.
આટલું આટલું ભજન કર્યું તો અંતરમાંથી કેમ ગાઢ સંકલ્પ બંધ થતા નથી? કેટલું ભજન કર્યું એને જોખ્યું હોય ને તો મનમાં પૂણી ન થાય. છતાં ફરિયાદ કેવી મોટી, આટલા વર્ષથી ભજન કરીએ છીએ. નકરું ભજન જ કરતા હશે ને આટલા વર્ષથી. આટલા વર્ષથી આપણો આંકડો એવડો મોટો આવે સીધો. આટલા વર્ષથી ભજન કરીએ છીએ, માથે ધોળા આવી ગયા. શેનું ભજન કર્યું? ધન મળો, ધન મળો, ધન મળો, એમાં જ કાઢ નાખી આવ્યું છે. નાયડે ગોળે આમથી આમ ને આમથી આમ ખાખા ખોળા કરી કરી છતાંય પાછું બોલીએ કે આપણે આટલા વર્ષ ભજન કર્યું. લક્ષ્મીનું, સ્ત્રીનું, ખાવાનું, ખાટલાનું 24 કલાક ચિંતન હમું જોઈએ ને એનું જો કાર્ડિયોગ્રામ કઢાયો હોય ને તો એ બધું ક્યાં આડાહોળું જ જાય. બધું કોટી કલ્પથી વિષય ભોગવ્યા છે એનો પાશ લાગી જશે. હવે તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આત્મ સ્વરૂપનું ચિંતન કરીને એમાં પરમાત્માનું ચિંતન કરશું ત્યારે અંદરનો પાશ ચાહે. પાશ ક્યાં લાગ્યો છે? વાહામાં ઘા વાગ્યો અને પેટ ઉપર ઔષધ ચોપડાય, મટી જાય ને. તો જ્યાં લાગ્યું હોય ને ત્યાં ઔષધ ચોપડવું જોઈએ, ત્યાં દવા કરવી જોઈએ. ત્યારે આપણને ઘા ક્યાં વાગ્યા છે અને આપણે ભજન ક્યાં કરીએ છીએ? હાથમાં. હાથમાં ને. તો અહીં સ્વામી કે છે તો નિજાત્માના બ્રહ્મરૂપમ, ન્યા ચિંતન કરો. ક્યાં? જ્યાંથી શ્વાસ ઉઠે છે ત્યાંથી ભજન ચાલુ કરીએ તો ન્યા ઘા લાગે અને એ પાછલા જાય. આમાં તો ઇન્દ્રિયોની ચંચળતા જાય, કારણ કે ઇન્દ્રિયોથી ભજન કરીએ છીએ. મનથી ભજન કરી મનની ચંચળતા જાય, પણ આત્માની ભજન કરીએ તો આત્મા ઉપર લાગેલા પાશ દૂર થાય. આ કથા વાર્તા કોઈ પૂછ્યું તો કે આટલી વાતો સાંભળવાથી શું ફાયદો? કે કરીએ તો ફાયદો, પણ ખાલી સાંભળવાથી શું ફાયદો? શું પણ એમ કે કરીએ તો ફાયદો થાય. તમે પૈસાની વાતું જ કર્યા કરો, વાતું જ કર્યા કરો, એમ તમારા ખીચામાં કઈ આવે? થાળા ઉપર બેઠો બેઠો વેપારી શું કરતો હોય? વેપાર એટલે વાતું જ કરતો હોય ને. આટલો ફોન થી આટલું લઈ જાય, આટલો આમ છે, આટલો ભાવ છે ને આટલો આમ છે આમ છે, ચાલુ જ હોય આખો દી. એમાં નીકળે વાતોમાંથી કઈ? પણ માણસ ઘારડતો હોય ને તમે 1 કલાક કથા કરો તે આપણે તો એમ તો આટલા વર્ષથી વાતો સાંભળીએ તો કેમ આત્મારૂપ નો થયા? વૈરાગ કેમ નો પ્રગટો? મહાત્મ્ય કેમ નો પ્રગટો? પણ હુતા હુતા સાંભળીએ છીએ, ઘોર ઊંઘમાં છીએ. 1 શબ્દે જ્ઞાન થાય, 100 શ્લોકે જ્ઞાન થાય, 1000 શ્લોકે જ્ઞાન થાય, પણ હુતો હુતો સાંભળતો હોય ને એને 1 કરોડ શ્લોકે પણ ન થાય. આપણે કેટલા શ્લોક સાંભળી નાખ્યા તેનું? કરોડ તો થઈ ગયા છે લગભગ. એક માણસ રાજાને ઊંઘ આવી, રાજાને, અને ઊંઘમાં એને એવું થયું કે હું બીજો રાજા ચડી આવ્યો ને મને ભિખારો થઈ ગયો ને ભીખ માગવા મળ્યો. ભીખ માગવા મળ્યો સ્વપ્નાની અંદર. તો એ ભિખારી પાછો રાજા કરવો હોય તો શું કરવું પડે? જગાડવો એટલે ભાઈ જાગો, વાતે કરી. જાગી જાય એટલે કેટલી મિનિટ લાગે રાજા થતા? રાજા છે જ, એને સ્વપ્નમાં ભિખારી મનાઈ ગયું છે. ચાલુ ભિખારી હોવા છતાં એ વખતે રાજા છે કે નહીં? પણ એ તો પોતાને ભિખારી માને છે. ભિખારી તરીકે ભીખ માગે છે, ભીખ માગેલું ખાય છે, રડવડે છે, પીડ્યો છે બજાર વચ્ચે ઓટલા ઉપર. તો તમે કહો રાજા છે? આવો રાજા હોય? એ રાજા જ છે, પણ સ્વાપનિક ભ્રમથી એને પોતાને ભિખારી માની બેઠો છે, માની બેઠો છે. એ ભ્રમણા તોડી એટલે રાજા જ છે. નહીં, ભ્રમણા તૂટે કે ન તૂટે એ રાજા તો મેટ્યો જ નથી. રાજા તો છે જ. બસ એક પડકાર ફેંકી અને સ્વપ્ન ઉડે એટલે રાજાપણું એને પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે, ભ્રમણા તૂટી.
પણ હકીકતમાં ભિખારી જ હોય એને તમે લાખ વાતો કરો તો રાજા થઈ જાય કે નહીં? એ તું ભિખારી નથી, તું તો રાજા છો. જાયક જાયક જાયક, તું તો ભિખારી નથી, રાજા છો. પણ ભિખારી જ છે અને તમે કરોડ વાત કરો રાજાની, તો રાજા થાય કે ન થાય? તો આપણને કરોડ આત્માની વાતો કરો તો આપણે આત્મા થાય કે ન થાય? થાય કે ન થાય? સાહેબ શું કે છીએ એટલે થઈશું. જો નો જ હોત તો કરોડ વાત કરે તો આત્મા ન થત. પણ આપણે આત્મા જ છીએ, પણ જાગ્રત અવસ્થામાં આપણે ઓલા જેમ સ્વપ્નમાં પોતાને ભિખારીપણું માની બેઠો, એમાં જાગ્રતમાં પોતાને માણા માની બેઠો. માણા માની બેઠો, થોડાક માની બેઠા ને કોઈ કે ઠઠાડી પાડ્યું પાછું. હા, આ તારી માં, ના તારો પપ્પો, ના તારી માસી, ના તારો મામો, ના તારું રમકડું, ના ફલાણા એટલે આપણે બનતું નથી, એને ત્યારે ધ્યાન રાખવું. હા, આ આપણો જીગરજા દોસ્તાર છે, ત્યારે જરૂર પડે તો અહીંયા પોગી જઈએ. આ બધા આનંદ શબ્દો દઈ અને આપણને હાચુકલો માણા કરી દીધો. ખોટો માણા હતો એને શું કરી નાખ્યો? હાચુકલો કરી નાખ્યો. મનાઈ ગયું છે કે નહીં? તમે કેવા વાણિયા કે બ્રાહ્મણ કે પટેલ? હા, આત્મા શું એવું તો ભૂલે નથી મનાતું, ભ્રમણા થઈ ગઈ છે. તો હવે આપણને આત્મા કરવા શું કરવું પડે? ભ્રમણા તોડવી પડે. ભ્રમણા તોડવા માટે જગાડવો પડે, જગાડવા માટે બધા વાતો. હે તત્વમસી, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. હું માણા નથી, હું કાન નથી, હું નાક નથી, હું હાથ નથી, હું તરબૂચ જેવું માથું નથી, હું કાંઈ નથી. પણ હું આ બધાથી નોખો. હું જન્મો નથી, હું મરવાનો નથી, હું જુવાન નથી, હું ગઢો નથી, હું બાળક નથી, હું જાડો નથી, હું લાંબો નથી, હું પાતળો નથી, મને ભૂખ નથી, મને સુખ નથી. અને હકીકતમાં સુખ તો નથી જ ને. હે, હું વાણિયો નથી, ભામણ નથી, વેપારી નથી, કાંઈ નથી. આ માયલું હું કઈ છું જ નહીં. હું આથી નોખો આત્મા છું. બોલો, પણ એવું જાગૃત મનાઈ ગયું છે. દેહે મનાણું, દેહની હારો હારે ફલાણો મારો દીકરો, ફલાણું આ, ફલાણી આડી, ના વાડી, ના ઘોડી, આ બધું જ મનાઈ ગયું છે. આ બધું ક્યારે જાહે ને ક્યારે આત્મા થાય કે આને સ્વપ્ન ઉડશે ને ત્યારે. હવે સ્વપ્ન ઉડે આવું કઈક કરવું પડે. સ્વપ્ન ઉડાડવા માટે પડકારા ફેંકવા પડે, ઢોલ વગાડવા પડે. ઘણા એને કુંભકર્ણ ની ઘોડે જામી હોય. કુંભકર્ણ ઢોલ વગાડે તો એનો ભાલાની અણીઓ ઘોકાવે ને તોય ઊંઘ જ ન ઉડે. લ્યો, આપણે એવું જ થયું છે ને. ભાલાની અણીઓ તો ઊંઘ નથી ઉડતી. ભૂલે મનાતું નથી કે હું પટેલ નથી. કદાચ એમ કેશું કે આપણે આત્મા છીએ, પણ પટેલ નથી આવું તો માનશું જ નહીં કોઈ દી. માણા નથી આવું તો કોઈ દી માન્યું આપણે? ભલે હું આત્મા છું એમ માન્યું, પણ માણા નથી આવું તો માન્યું જ નહીં. લો, પેલું તો આ મનાવો. તે આ દેવાનંદ સ્વામી, જગદીશાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી હોય ઝાટકીને જીકે છે. શું કામ? માણા મટાડવો છે તે હું ઢોર કરવું છે? નહીં નહીં, ઉર્ધ્વગામી કરવો છે ને. શું કરવું છે? ઉર્ધ્વગામી કરવો છે ને. ઉર્ધ્વગામી એટલે હું આત્મા છું. ઝાડ વિચાર કરે કે બહુ સાંભળ્યું છે કે મારા મૂળ છે, મૂળિયા છે, મૂળિયા છે, તે મારે મૂળિયા જોવા છે, મારે મૂળિયાને પામવું છે. કોણ કે છે? પેલું ઝાડવું. મારે મૂળિયાને પામવું. શું કરવું પડે ને? પામેલું છે, મૂળિયાના આધારે તું જીવશો. તારું પાંદડું મૂળિયાને આધારે છે, તારું ફળ મૂળિયાને આધારે છે, તારું પુષ્પ ફૂલ મૂળિયાને આધારે છે, તારા ડાળખે મૂળિયાને આધારે, તારું થોડ, તું આખે આખું મૂળિયાને આધારે છું. એના ઉપર તો તું છો. પામવાની વાત છે, પણ ક્યાંથી દેખે બાપડું? કારણ કે એ તો જમીનમાં દટાયેલું છે. દટાયેલું છે, જોવે ક્યાંથી? તે આપણે એ વિચાર કરીએ કે મારે આત્માને પામવો છે, જગન્નાથપુરી જવું છે. કેમ? આત્મા પામવો છે. ત્યાં આત્મા બેઠો છો. ક્યાં? જગન્નાથપુરી. બદ્રીનારાયણ ઉપર બેઠો, ગંગાજી તળિયે બેઠો, ત્યાં ડૂબકી મારી.
જમનાજીમાં ડૂબકી મારી, અલ્હાબાદમાં ડબોયા. કેમ? તો કે આત્માને પામવો છે. ક્યાં આત્મા બેઠો છે? આત્મા ક્યાં બેઠો છે? તે આત્મા ઉપર તો આપણું જાળવું છે કે નહીં? આપણું માથું જ આત્મા ઉપર છે, આપણો કાન છે. આત્મા નીકળી ગયો હોય તો નાકની દાંડી નમી જાય. તારી નાકની તે દાંડી નમી ગઈ. જો આખે આખા આપણે આત્મા ઉપર જ છીએ, પણ જમીનમાં દટાયેલો છે, ત્રણ દેહથી વાસનાઓથી ઢંકાયેલો છે, એટલે આપણને દેખાતો ક્યારેય આત્મા દેખાતો નથી. એટલે જાણે કે આપણે આત્માને હવે પામવો તો બહુ કઠિન ભાઈ. બસ તું જ છો. ત્યારે વેદના ઋષિઓ શિષ્યને હંમેશા આ બોધ આપતા, તત્વમસી, તે આત્મા તું જ છો. તારે પામવા જેવો નથી, તું પોતે છો. આ તો મહારાજે લખ્યું ને, દરજીને ઘરે ડગલો સીવડાવીને પહેર્યા પછી કે હું તો દરજી. કેમ? તો કે દરજી મારો બાપ ને દર્જણ મારી માં, એને ઘેરે હું જન્મો. લે, તું નથી જન્મો, ડગલો જન્મો છે અહીંયા. આ તો હું પહેર્યા પછી હું માની બેઠો, હવે હું દરજી. લ્યો, હવે હું દરજી. કેમ? દરજી મારો બાપ થયો, અહીંયા હું જન્મો, તું નહીં, ડગલો જન્મો છે. આ ડગલો તે પહેરેલો છે, તું એના કરતા નોખો છો, પટેલિયો. પણ આવો મહારાજ કીધો મહામૂર્ખ કહેવાય. તે આપણે શું ધંધો આદરો? બસ. કેમ? હું પટેલ. કેમ? હું પટલાણી ત્યાં જન્મો, પટેલ થકી જન્મો, માટે હું પટેલ. અરે મુવા, તું પટેલ નથી. આ તો ડગલો ત્યાં જન્મો છે, દેહ ત્યાં જન્મો છે. તું પટેલ નથી. આ તો દેહને પામીને હું માની બેઠો? હું માની બેઠો? બોલો ને. હું પટેલ કયો? કોણ માની બેઠો? કોઈ બોલશે નહીં. કોણ માની બેઠો? જો અમે કીધું, બાકી હું તો નહીં જ કે. એકલા તો નહીં. આ હમણાં જો આખું મકાન પીડ્યું, બધા હારે મરીને તો વસવસો નો, પણ એકલા જ મેર્યા હોય ને ઉપરથી ગડબો પડી તો એમ બહુ વસવસો રહે. હું એક શું કામ એમ? હું એક શું કામ એમ? માણા ઘેરે માંદો હોય ને દવાખાનામાં જાય ને તેને 50% રાહત થઈ જાય. કેમ? આજુબાજુ બધા માંદગી પીડાતા હોય ને એટલે ઘણી રાહત થઈ જાય. હું એકલો નથી એમ. ઘણી રાહત થઈ જાય આપણને. હું એકલો નથી એમ. એકલો આપણો છોકરો નાપાસ થયો હોય ને સોસાયટીમાં તો આપણને બહુ વસવસ હોય, પણ 7-8 ઘેરે નાપાસ થયા હોય ને તો એમ થાય વાંધો નહીં, રાહત થઈ જાય તરત. ઘણી રાહત થઈ જાય આપણને. ઓલા 18 પરમહંસ થયા ને એ બધા 18 ભેગા થઈને આવ્યા એટલે ઘણી રાહત થઈ ગઈ. તો એ લોકોને ચિઠ્ઠી વાંચે, મને એકને નથી, મારી જેવા 17 બીજા હોત છે. બધા હારે હેરાન થવા જોઈએ એમ. હું એકલો નહીં એમ કે છે. અમે હું નહીં. અરે હું માની બેઠો છું કે હું પટેલ. હવે મહામૂર્ખ કોણ થયું? આપણે જ છે ને મહામૂર્ખ. આપણે બોલો ને, તમ તારે કોઈની ઉપર ઘા નહીં આવે. આપણે હકીકતમાં જ્યાં સુધી દેહને આપણે પોતોપણું માનીએ છીએ ત્યાં સુધી મહામૂર્ખ જ છીએ. આપણે માનીએ કે ન માનીએ પણ છીએ તો ખરા. આ મૂર્ખાઈમાંથી બહાર આવવા માટે અહીંયા આવ્યા છીએ. આપણે મૂર્ખ મટવા માટે. વડોદરાનો દીવાન મૂર્ખ લ્યો, કેટલો બુદ્ધિશાળી છે, આખું બરોડા સ્ટેટ ચલાવે છતાંય મૂર્ખ. કેમ? પછી પોતાને દેહ માનતો છે. નાથ ભગત પોતાને આત્મભાવનામાં જીવે તો એ બુદ્ધિશાળી. તો આપણે બુદ્ધિશાળી થવું છે, મૂર્ખ રહેવું છે? તો આજથી આપણે બુદ્ધિશાળી થઈ જાય. લ્યો, અત્યારથી. હવે આપણે કોણ છીએ? બસ કેટલી ઘડી જેવા ઘેરે જાઓ, દાદા હા બેટા, લ્યો એટલી જ વાર છે. 100 સોનારકી ને 1 લુહારકી પાઠ આવતો ભણવામાં.
100 સોનારકી અને એક હા હોની કેટલા ટચકા મારી 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 ઘરેણું કર્યું હોય પણ એક લોહારનો ઘણ આવે તો બધું બેઠું. 100 સોનારકી ને એક અમે ગમે એટલું બેસા પડે ઘડીશું ને હા પણ એક લુહાર ની આવશે સીધી પપ્પા તો હા બેટા લ્યો. 100 સોનારકી ને એક લુહારકી લ્યો 20 મણીઓ આવશે સીધો. છોકરાનો વજન 20 મણ તો હશે. હા અનંત કાળનો અભ્યાસ છે, એક સમયનો અભ્યાસ નથી. આ અનંત કાળનો અભ્યાસ છે, સતત અભ્યાસ છે. હવે આને તોડવું તો એ ગુણાત્તાની સામે કે 1,00,000 મણ લોઢાની લોઢી તપી છે. 1,00,000 મણ લોઢાની લોઢી તપી છે. હવે એના ઉપર એકાદો ઘડો પાણી નાખો તો અધરોધર ઉડી જાય એમ છે. આપણું કેમ થાય છે? 1 કલાક તો આપણી અધરોધર ઉડી જાય છે. તમને ચિંતા બહુ છે, ક્યાંક સાધુ ઠારી નાખે ને, ક્યાંક રોટલી નહીં ફૂલે. લોઢી તપેલી હોય તો રોટલી ફૂલે ને. એટલે 1 કલાક આ માંડ છાંટણા નાખ્યા હોય ને ત્યાં વળી પાસે 23 કલાક ત્યાં વ્યાજ ને તપી દે પાછી. હા સતત લાકડાઓ ચાલુ નાખે, કારણ કે ચિંતા બહુ છે. રોઢી જો ધીમી થઈ ગઈ તો રોટલી ફૂલે, એની ચવડ થઈ જાય. શું થઈ જાય? રોટલી ચવડ થઈ જાય. ત્યારે થોડુંક ચિંતન કરતા શીખીએ. હું શરીર નથી, હું કોણ છું? આત્મા. થોડી વાર આંખો વીંચીને બેસવું જોઈએ. હું શરીરથી પર ચૈતન્ય છું. તો કલ્પના કરો આખું વૃક્ષ છે, એના મૂળ આધાર છે. મૂળ આધાર છે. તો આપણા આખા શરીરનો મૂળ આધાર કોણ છે? અદ્રશ્ય એવો આત્મા છે. એને લઈને આપણે આંખ જીવે છે, એને લઈને આપણી જીભડી જીવે છે, એને લઈને આપણો હાથ જીવે છે. જો એમાંથી આત્માનું ચૈતન્ય વી ગયું તો આ દોરડું થઈ ગયું, લબડી ગયું. લબડી ગયું. આપણે ઊંચું કરવું હોય તો ઊંચું ન થાય. લો કેમ થયું? લબડી ગયું. ત્યારે સ્વયં આપણે આત્મા આધાર છે. આપણે ઘરમાં નિવાસ કર્યા પછી કે હું ઘર, હું કેવું એને? હું ઘર. એમ ભાઈ તું ઘર નથી, ઘરમાં રહેનારો છો એટલું માની લે. તે આપણે શરીર નથી, આપણે શરીરમાં રહેનારા છીએ. પણ વિદેશોમાં તો ફરતું ઘર હોય એમ કે છે. મોટું વાહન હોય, બધી સગવડ હોય, અથી ઇતિ સુધી. અથી ઇતિ ખબર પડે? રાંધવાથી લઈને ખાવાથી લઈને જવા સુધીનું હોય. અથી ઇતિ. એમ મોબાઈલ વાહન કે શું કે? મોબાઈલ વાહન નથી. મોબાઈલ ફોન આવતા હડતો ફરતા ફોન, એમ એક ઠેકાણે નહીં, હડતા ફરતા ફોન, એમાં મોબાઈલ વાહન. તો આપણું આ ઘર કેવું છે? હડતું ફરતું છે. આ ઘર આપણું. ત્યારે જૂના સાધુઓ જાડું દર્શન આપતા. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં બેઠા દામોદર. મહારાજે મધ્યના 13મા માલ કીધું છે. ઘરમાં ઘર, એમાં ઘર ને એમાં બેઠા દામોદર. પેલું ઘર આ દેખાય છે ને એ દિવાલો, અને એમાં આપણો બેડરૂમ, અને એમાં આપણી બેડ, અને એમાં પથારી, ને એમાં આપણે ચાદર ઓઢી હુઈ ગયા. પછી એને ઉખાણું નાખો. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં ઘર, એમાં હુતા દામોદર. પેલું ગામ, ગામમાં મારું ઘર, ઘરમાં બેડરૂમ, બેડરૂમમાં બેડ, એમાં ચાદર, ને એમાં હું. પણ આ ઘર કેવું છે? આ સ્થૂળ, એમાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે ને, મન, અને એમાં આત્મા તેજ, એકલું તેજ છાઈ રહ્યું છે, ને એમાં પરબ્રહ્મ નારાયણ છે. આ ભાવનાથી જીવવું. ગમે એટલા કર્મ કહીએ, ખાઈએ, પીએ, નાઈએ, ધોઈએ, હાલીએ, વ્યવહાર કરીએ, પણ ક્યારે હું દેહ છું આવો વ્યવહાર તો ન કરવો. દ્રષ્ટાભાવ, સતત દ્રષ્ટાભાવ. ઝાડ છે એને સામું જોઈને આપણે મૂળિયા ભૂલી ગયા હોય તો ઝાડ ઝાડ રહેવાનું છે. આપણે ન રહ્યા, આપણે બીજી જ કોઈ ક્વોલિટી થઈ ગઈ આખી. એનું કારણ મૂળિયા ભૂલી ગયા. હું આત્મા છું એ બીજું થઈને જ બેઠા આપણે. જો બળતણ થયું. શું થયું? બળતણ થયું. કોટી કલ્પ થયા વિષય ભોગવા છે, તેનો પાશ લાગ્યો છે. હવે એ પાશને ધોવા માટે પેલો તો ધોવું પડે ને.
પેલું તો ધોવું પડે. હવે એક ઉંદરડા મરી ગયો પેલા કાઢવાનો સીધી અગરબત્તી કરવાની? પેલા એને કાઢવું પડે. ત્યારે આત્મારૂપ થવાનો ઉપદેશ એટલા માટે પેલા આ બગાડ કાઢો. દેહ ભાવ છે ને એ જ ગંદકી વાળો છે પોતે. દેહ ભાવ છે એ ગંદકી વાળો. પેલા આત્મભાવ ચિંતનથી પેલો બગાડ કાઢ્યો અને ત્યાર પછી ભગવાનની ભક્તિની સુગંધ લેવા છીએ આપણે. ભક્તિની સુગંધ લેવા છે. પછી આપણને જ્યાં સુધી વિષય તરફનું આકર્ષણ છે ને ત્યાં સુધી માનવું કે આપણે દેહ ભાવ વાળા છીએ. જેવા આત્મભાવમાં આવ્યા તરત ભગવાનનું આકર્ષણ ચાલુ થઈ જાય. લાડુભાઈ ક્યાં ગામના? ગઢપુરના. હક પણ થયું બોટાદ. નજીક વાળા તરફ ઊંચા થાય હમણાં. હક પણ આવે ને પાછું બાજુનું ગામ આવે ઊંચા જ થાય ને. હા એમ અત્યાર સુધી ધંધા કર્યા હોય ને કંઈક ને જોડવાના. માત્રો ધાધલ એની હારે હક પણ થયું. લગ્ન થયા, હા હરે ગયા, પણ નાગણી રૂપે દેખાણા. બોલો, નાગણી રૂપે દર્શન થયું. હા ને ઓલો માત્રો ભાગ્યો, મરી ગયા. આ તો નાગણી તમને દેખાય છે ક્યારે? ના રે ના, એટલે જ પીડ્યા થઈ ગયો ને. નકર ભાગી ન વહી આવી અહીંયા. હજી દૂધ પાઈ છે. શું કરી છે? દૂધ ભાઈ ગયા બહાર. આપણે ઘરથી બહાર નીકળતા નથી ને જી. હા એમ છેવટે રજા આપી, શિબિકામાં બેહારી પાછા ગઢપુર મોકલી દીધા. અને એ વખતે મહારાજનું દર્શન થયેલું એને. પેલા મહારાજ આવ્યા પેલાની વાત છે. તો હું આવું છું. અને પછી એ ભૂલખાચરે ફરીવાર પરણાવવાના ઘણા પ્રયાસ કર્યા છે. પછી તો છતાંય બીજું પુનઃ લગ્ન કર્યું. પછી તો કાયમ અડધો શેર અનાજ જમે. કેટલું? અડધો શેર અનાજ જમે. જીવનભર સાંખ્ય યોગ પાળી અને ભગવાન ભજવા છે. આવા ઘાટ કેમ થતા છે? પુરુષ કરતા સ્ત્રીને 11 ગણી આસક્તિ લખી છે ધર્મશાસ્ત્રોમાં. એટલા માટે એને જ્ઞાનના અધિકારી ન કીધા, ને ભક્તિના અધિકારી કીધા. શેના? કારણ કે ભક્તિ જામી જ જાય. તમે જો ગોપીની ભક્તિ તમે જો, સેમ્પલમાં મહારાજે ગોપીની ભક્તિ કીધી, ગોપાની ન કીધી. અને જ્ઞાન બધા ગોપાના કીધા. સુખદેવજી, જળ ભરત ને એના જ્ઞાન, વૈરાગ, આત્મનિષ્ઠા આ બધાની વખાણી. કારણ કે ઓલાને ભગવાન ભજવા બહુ સરળ. કેમ? એ આસક્તિને સીધું ટ્રાન્સફર કરવાની વાત છે. તો આપણાથી આગળ વ્યાજે હોય. કેમ? એની પાસે સ્ટોક છે, આગળ વ્યાજે. ત્યારે મહારાજ અડધો શેર અનાજ જમી અને ભજન કરવાનું ચાલુ કર્યું. આપણને એમ લાગે આવો પુરુષોત્તમ નારાયણ 7 વર્ષ સુધી ક્યાંય નહીં. નકર લોજ તો આશ્રમ હતો, તો આશ્રમ છોડ્યા અને છેલ્લે આવીને ક્યાં રહ્યા? કેમ ત્યાં રહ્યા? એ જ ખૂબી છે. હા, ખાલી દાદો એમ નહીં, આ બધા કેવા મુક્તો હોય છે. લો, હવે નાગણી તરીકે દેખાય. કેટલું ઐશ્વર્ય એના દિલમાં, કેટલું એને આમ બળાપો હશે. આ તો પરાયણે દરબારી એરિયો મૂકે નહીં, પરણાવ્યા પણ મનમાં એટલો વૈરાગ. એને લઈને ઐશ્વર્ય પ્રગટ્યા. વૈરાગ માંથી પ્રગટ્યા તો બધા. આ એવા એકાંતિક પરમહંસો બોલે એમ થાય એનું કારણ ઐશ્વર્ય ક્યાંથી? વૈરાગ માંથી આવ્યું, રાગ માંથી ન આવે. આપણે હમણાં મળી આશીર્વાદ દે, જા બેટા તારા અચ્છા હો જાય. હું અચ્છા થાય? હે, ઘરાઈ ગયું છે અહીંયા બાકસ ની હારે ટોપકું ઘેં જ કર્યું. બાકસ નું ઓલું દિવાળીનું ટોપકું ખરી જાય, બાકી અહીંયા કઈ તીખારો થાય નહીં. ઘારાઈ ગયું બધું. એમ આપણું બધું અંદરનું ઘારાઈ ગયેલું છે બધું. વિષય ભોગવી ભોગવી શું થાય? જોરથી બરાડો પાડી તોય કઈ ન થાય. ઓલા ખાલી સંકલ્પ કરતા થાય. કેમ? એની પરિપાટી એવી છે, નક્કર છે. મહારાજ ત્યાં રોકાયા. બોલો, રામભાઈ ક્યાંના? જેતપુરના રામભાઈ. જીવા જોશી ગામમાં ગામમાં સગ પણ થયેલું. તમારે કેમ સુરતમાં શરૂ થઈ ગયું બધું? એમ એ સારું. પણ
જાનું લઈને જાવું ને લક્ઝરી લઈને વળી ભટકાય ઉપાધિનો પાર નહીં બધો આને અહીંયા. પણ પતિ મળેલો બરાબર કલાઠ હિરણ્યકશિપુનો અવતાર છે, કોઈ રીતે સત્સંગ ન રાખવા દે, અને એમાં અધૂરું પૂરું કર્યું. હેલ લઈને આવતા હશે, મહારાજ દર્શન આપ્યા ભર બજારે. આ હું બધું રામભાઈ, આ ભગવાન ભજવાના હેથા પૂરવા, ચોટલા ગૂંથવાના, આ બધું હું, આ બધો તાલ, હાથમાં બંગડીયું બધું આવું મેણું માર્યું. હવે એક તો વૈરાગની મૂર્તિ, સંસાર તો દીઠો ગમતો નતો, એમાં મહારાજનું મેણું લાગ્યું. આપણને મેણું માર્યું હોય તો ખુદ મહારાજે કે આ બધા હું તાલ, લેંઘાન જભાન, આ બધું હું ભગવાન ભજવાન બધા આ તાલ, પછી શું કરી હશે ગ્રહસ્થ. તમારે કેવું મહારાજ, તમે જ બોલ્યા છો ગ્રહસ્થ ને શોભારૂપ છે, તમે એનું એનું વેણ દેવું પાછું. 200, 150, પોણા 200 વર્ષ પેલા બોલ્યા છો, તમે જ બોલ્યા છો. એટલે અમે પહેરી, બાકી અમે નથી પહેરી એવા. અમે તો આજ્ઞા કરીને પહેરી છે. કેવા આજ્ઞા ઓછાનો ઉતરી કે આપણે. મારે જેવું મેળ્યું મેળ્યું ત્યાં બજારે જઈ સીધો ટકો કરાવી બલોયા તોડી નાખ્યા. એક તો ઓલો હિરણ્યકશિપુનો અવતાર હતો, અને એમાં આ જોયું, હારા વાટ રેવા દે એવો હેરાન. છેવટે 2-3 મિત્રોને બોલે આજ તો આને દારૂ પાવો છે કે બોલો. અને એ રામભાઈને ખબર પડી, મહારાજને પ્રાર્થના કર્યો, મહારાજ બીજું તો જે કષ્ટ આપો એ સહન કર્યું, પણ વર્તમાન ભંગ થાય કેમ સહન થાય? મહારાજે દર્શન આપ્યું છે. ઢળી પીડ્યા છે મહારાજના ચરણમાં. મહારાજ આ કુસંગમાંથી બચાવો, કામાંથી રક્ષા કરો, કાં લઈ લ્યો. હવે મહારાજ કે રામ, બસ વહેલી સવારે પાણી ભરવા જાય ભાદરમાં. મહારાજ પાછું, મહારાજ કે ત્યાં જાય સીધું હેલું જ જવાનું, કાંઠો આવે તો હેલું જવાનું. લો ભલે મહારાજ 2 કાંઠામાં ઘોડાપુર આવેલો, પાણી ભરવા ગયા, કાંઠો આવ્યો, નકર આપણે અટકી જાય ને, હેલે જ ગયા. અને હા, કેટલા મહિલાઓ પાણી ભરતા, એને જોયું કે રામ ગઈ અને ઘોડાપુરમાં ડૂબી ગઈ. હો જાણે ગઈ, સીધા ગઢપુરમાં. સીધા મહારાજ કે જીવુભાઈ, લાડુભાઈ, કોઈ મહેમાન આવ્યા છે? ના મહારાજ, કોઈ આવ્યું નથી. મહારાજ કે કોઈ મહેમાન નથી આવ્યું? ના મહારાજ, કોઈ છે નહીં. મહારાજ કે વાસુદેવ નાના ઓરડાના ખૂણામાં જોત ખરા, બોલો. ત્યાં જઈને જોયે તો બેઠા બેઠા માળા કરે રામભાઈ. બોલો, પણ કેટલો મહારાજ પર આ વસ્તુ શક્ય છે, કેટલો એના તીવ્ર સમજણ છે. મહારાજ કે ઉતાર, તરત ઉતાર. સમગ્ર જીવન મહારાજની મરજી આધારે, પણ ક્યારે આટલો વિરાગ હોય તો આપણે કરવા ધારીએ. પણ મહારાજે લખ્યું 36મું વચનામૃત, હવને એમ છે કે હાલો વિકાર ટાળી નાખીને છોડી દઈએ, પણ વૈરાગ વિના થાય કેવી રીતે? થાય નહીં. કરવા ધારે તો મહારાજે લખ્યું ત્યાં, હાવ ગરીબ રાંકો હોય ની મોટા મોટા હારા ભોજન ને વસ્ત્ર ની ઈચ્છા રાખે, પણ રાંકાને ક્યાંથી મળે? ઈચ્છા રાખે તો ન મળે, કારણ કે રાંકો છે. એમ વૈરાગ વગરના મારે રાંકો કીધો, એ હારા ગુણની ઈચ્છા રાખે ન થાય. આપણે ધારી ગમે એવું આપણું અપમાન કરે, પણ આપણે કાંઈ બદલો ન લેવો, પણ એ ટાણે ખબર પડે. ગધેડા જેવો કીધો, છોટ પાટો મારી સીધો, સાક્ષાત થઈ જાય તરત. આપણે સહન કરવાની ઈચ્છા છે, પણ વૈરાગ વગર સહન થાય નહીં. તો નિષ્કોળાની સામે એટલે કોઈ ગોબર નાખે, કોઈ પથ્થર નાખે, કોઈ ગાયડો દે, છતાંય વૈરાગવંતને કોઈની અસર નથી. ગુરુ શિષ્ય નીકળ્યા, એપાર્ટમેન્ટ બાજુમાં નીકળ્યા, ઉપરથી રાખનો ટોપલો આવ્યો સીધો માથે. અને શિષ્યો કીધે, કોણ છે મારા ગુરુદેવ ઉપર? હમણાં એને આમ કાઠલો ધારી નાખવો હેઠો હતો. એટલે ગુરુ કે પણ તમે ક્યાં એટલા બધા ઉતાવળા? રાખ તો મારા ઉપર પડી, તમે કેમ? પણ તમારા ઉપર રાખ ના કરે બેટા,
આ તો ઓછું છે, હળકતા કોલસા નાખે ને એવા છીએ આપણે. એના બદલે ઠાકોરજી રાખથી પતાવ્યું. બોલો છે ને સમજે? આપણે આપણે આપણને તો અગ્નિમાં નાખે તો ઓછું પડે એમ. એના બદલે રાખથી પતે એવું માની આવડે? ના રે ના. આપણને એમ થાય કે આપણને 5 કરોડ રૂપિયા કેમ નો આપ્યા? અરે ભાઈ, આ રોટલા આપ્યા ને એ કરુણા છે, બાકી આપણને ખરેખર તો રોટલા ન મળવા જોઈએ. ખરેખર તો રોટલા ન મળવા જોઈએ. પૂર્વના કર્મ હમું જોઈએ ને, રોટલા ન મળે. એના બદલે ઠાકોરજી કે ઓછું આપ્યું છે. એની કરુણાનો પહાડ માનવો છે કે ઓહો ઠાકોરજીની મારા ઉપર તો નાચી ઉઠીએ. એની કરુણા તે હાંજે હવારે પ્રાર્થના એ કરવાની છે, તારી કરુણાનો કોઈ પાર નથી. લો, એને ધન્યવાદ આપવા માટે હાંજ હવાર જવાનું, આપણે ફરિયાદ કરવા જઈએ. બોલો, મારી પાડોશીને હમણાં 51 લાખનો ફાયદો થયો અને મારે 26 લાખનો જ કેમ ફાયદો? એ તો મંદિર નથી આવતો, હું કાયમ અહીં આવું છું. ફરિયાદ કરવા જાણે જ કેમ આવતા હોય આપણે? અરે પ્રાર્થનાનો અર્થ કૃતાર્થપણું માનવું, એને ધન્યવાદ આપવા, બિરદાવવા. હે મહારાજ, તારે મને આખો દી તે જીવતો રાખ્યો. ઓછું છે કઈ? આખો દી તે શ્વાસ લેવરાવ્યા, મારા ફેફસા હલાવ્યા, ખોરાકનું લોહી કર્યું. જો કુવો બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો. ઉદઘાટન પ્રસંગ હતો અને સભા, ઉદઘાટનમાં સભા થાય ને તરત પછી સ્વાગત થયા, પુષ્પગુચ્છ મળ્યા, પણ પછી માઇક ઉપર એલાઉન્સ મીડું થવા, ફલાણાભાઈ, જયરામભાઈ, કાનજીભાઈ ચોટિયાએ આમાં કપચી આપી છે, બોલો ગિરિરાજ ધરણ કી જાય એમ કરીને હાર પહેરાયો. ફલાણે રેતી આપી છે, ફલાણે સિમેન્ટ આપી છે, ફલાણે લોખંડ આપ્યું છે, ફલાણે પ્લાનિંગ કર્યું છે, આર્કિટેક્ટ બધાને હાર તોરા થયા. બધું થયું પછી ઉદઘાટકમાં સાધુને બોલાવેલા. છેલ્લે કે બધાની પહેરામણી થઈ કે હા બાપજી કોઈ બાકી નથી. નહીં નહીં, કોઈ બાકી નથી ને, એક બાકી છે. કોણ? આમાં પાણી આપનારને હાર પહેરાવો રહી ગયો. આમાં જેને પાણી આપ્યું છે ને એને શુભેચ્છા આપી રહી ગઈ છે. બોલો, આવડો મોટો ભાડિયો બાંધ્યો પણ પાણી ન આપ્યું હોત તો ગામના લોકો મરત. હા, મૂંઝાણી હોત તો પડત અંદર. પાણી ન આપ્યું હોત તો ગમે એવા કરોડો રૂપિયા આપ્યા પણ મનુષ્ય દેહ ન મળ્યો હોત તો. અત્યારે આ જમાનો આટલો વિકસ્યો છે ને, ખાખરેની ગળે વિકસ્યો છે. એની પેઠે ખાખરેની ગળે. ફળમાં કઈ નથી હો. હકીકતમાં તમામનું ફળ તો શાંતિ છે, સુખ છે, શાંતિ છે. કેટલું છે? લાગે છે કેવું આપણને, ઓહો હે પેલા કાંઈ હતું એના બદલે આજ આવું 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 આવું. પણ શાંતિ ક્યાં? ફળમાં, ફળ તો શાંતિ કહેવાય ને, પણ શાંતિ છે કે શું નથી? તો ખાખરો ખીલો ચારી બાજુ. આટલું વિજ્ઞાન ને આટલો જમાનો સુખી આવ્યો પણ મનુષ્ય દેહ ન આપ્યો હોત તો, એક ભૂંડડું કર્યું હોત તો આપણને માટે શું હતું? નકામું હતું. બધું આપ્યું પણ મનુષ્ય દેહ આપનાર. આટલું સરસ બધું દ્રશ્ય છે પણ ભગવાને આંખ ન આપી હોત તો બધું જ આપ્યું એનું થેન્ક યુ કહી પણ આંખ આપનાર નહીં. આટલી પ્રકારના રસ બનાવે પણ જીભડીનું ટેરવું ન આપ્યું તો બોલો શું કરે તમે? આટલા સરસ સંગીત આપ્યા, આટલા સરસ સંગીત આપ્યા પણ કાનના પડદા ન આપ્યા હોત તો બોલો શું કરે તમે? કઈ ન કરે. પેલી દૂધ વેચી વેચી નથડી બનાવી, નથડી. પછી ગામમાં જે ભીડો વાળું મંદિર છે ત્યાં પોગી અને ઠાકોરજી પણ ઉભી રહી ગયા વાહો વળીને. પછી કારણ કેટલા બધા દર્શનાર્થી આવતા હોય ને, વારે વારે નાક ખોતરે, બધાની દ્રષ્ટિ જાય ને. નથડી દેખાડવા માટે એમ, જો મારી નથડી, જો મારી નથડી. બોલી પૂજારી કે પણ બેન તમે સાઈડમાં તો ઉભા રહ્યો, પણ કે હું કાયમ ક્યાં આવવાની છે, આજે શું? છેવટે બધા વીએ ગયા તો કે બેન તું હું પણ આ 2 કલાક સુધી, પણ જો તમને નથી દેખાતું, મારી નથડી નવી કરાવી મેં.
ઓહો, નથડી જેને કરાવી કરી એ બધું ઠીક છે, પણ નથડી તરત નાક આપ્યું એની સામું તો તું જો. ગમે એવી હીરા જડિત નથડી હતી પણ નાક નો આપ્યું હોત તો ક્યાં પહેરતી, ક્યાં પહેરતી? ત્યારે કાયમ મહારાજ પ્રત્યેનો આપણો શબ્દ તો હોવો જોઈએ ને. અને જે ભગવાનને કોઈ દી ભજતો નથી એ તો કૃતજ્ઞ છે. કર્યા કૃત્યને ન ભૂલી ગયા એનું નામ તો કૃતજ્ઞ કહેવાય. લો, ગમે એવા મંદિરો સત્સંગ સાધુ હોત પણ મુમુક્ષુતા જ ન આપી હોત તો યોગક્ષેમમ વહામ્યહમ. કાર્યાણીનો માચો ભગત, માચો ભક્ત, અને એનો ખાસ મિત્ર ભોજો ચારણ. તે બે જણાએ ઘણો સમય ગોષ્ઠી કર્યા કરે કે આપણને આમ તો શાસ્ત્રમાં લખ્યું જરૂર ભગવાન કે સંત વિચરતા હોય અને એ જો પ્રાપ્તિ થાય તો જીવનું કલ્યાણ થાય. તમામ શાસ્ત્રનો આટલો સાર છે. ભગવાન કે સંતનો ભેટો થાય તો જીવનું આત્યંતિક કલ્યાણ થાય. ઘણી વાર વિચાર કરે કે આપણને કોઈ ભગવાન મળશે બોલતા ચાલતા. એક વાર તો પછી બે જણે સદાવ્રત ખોલ્યું, સદાવ્રત ખોલ્યું કે આમાં કોઈક સદાવ્રત ને બાને કોઈક સાધુ સંત એવા ભગવાનના ઓલિયા પુરુષ આવી જાય અને આના માધ્યમથી આપણને ભેટો થઈ જાય. લાંબો સમય સદાવ્રત ચલાવ્યું પણ છતાંય કોઈ એવા ટાઢું કરે આઈસ્ક્રીમ ખવડાવીને એવા કોઈ સંત મળ્યા નહીં. તે આપણે શું અપેક્ષા રાખી? ટાઢું કરે. બાર બપોરે અહીંયા જમવાનું ન પૂછ્યું હોય તો તમે પારાયણમાં આવ્યા હો તો બોલો ને. તો કોઈ મળ્યો નહીં. છેવટે બે જણા પ્લાન કર્યો તો કે વારાફરતી આપણે ગોતવા જાય. તો માચો ખાચર કે ભોજા લે આ ખર્ચી, લે આ ભાતું, તું પેલો જા આ દિશામાં. એ ચક્કર માર્યા પછી હું આ દિશામાં જઈશ કે. અને ભોજાચારા નીકળ્યા. પૂછતા પૂછતા તપાસતા તપાસતા તમામ તીર્થોને લોજમાં આવ્યા અને ત્યાં રામાનંદ સ્વામીનો ભેટો થયો. યોગક્ષેમમ વહામ્યહમ. કોઈને આ દિશા બતાવી છે બોલો? એ તો મારો ઠાકોરજી રસ્તા બતાવે છે. હે, આપણને જે કઈ પ્રાપ્તિ થઈ છે કે આપણે નથી ખોડ્યું, એ તો એને બધું ભેટો કર્યો છે. કેમ ખેર છે? પત્ર વ્યવહાર ચાલુ થયો પેલો વેલો દેવસ્વામી અરે કાંઈ જોયેલ નહીં હો. ખાલી ખબર નહીં ક્યાંથી ક્યાં ભેટો થઈ ગયો ને ક્યાંથી કહેતા આવતા 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 આવતા. પણ એ યાદ રાખવું જોઈએ કેટલા મહેનતે કેટલા સમય પછી આપણને મળ્યું છે. એ બંધ્યો દાંતડી યાદ રાખવી. જૂનું સદવિદ્યા રાખવું એક હામે કે આ સેવાથી સંતોની પ્રસન્નતાથી જોઈ બંધ્યો દાંતડું ભૂલી ગયા તો આના સત્સંગમાં પાછું સુખ ન આવે પણ વિતંડાવાદ ઉભો થાય. હા, મળેલી મિલકત ને પાછા ખોઈ નાખીએ. રામાનંદ સ્વામીના દર્શન ત્યાં ટાઢું થયું, ગુરુ કર્યા. અને એ વખતે રામાનંદ સ્વામીને મુમુક્ષો ભગવાન તરીકે સ્વીકાર્યા હતા. ભગવાન તરીકે સ્વીકાર્યા હતા. કાલે બપોરની કથામાં 2 વખત મહારાજ બોલ્યા ભગવાન અને સંતની સરખી સેવા કરી. કેવી? 2 વખત બોલ્યા ઉપરાવર. માનસી નથી, પ્રત્યક્ષ આવી. તમે તો માનસી લઈને બેઠા છો ને, અમારે કાલે એ ચર્ચા થઈ. સરખી સેવા કરી. માનસીનું વચન બીજું જ પાછું, 100 જન્મનું જુદું છે. સરખી કેવી રીતે થાય? પદાર્થના ભેદથી ભેદ નથી, હૃદયની ભાવનાથી સરખી છે. કેવી? આને કઈ ઝરિયાની જામા ન પહેરાવાના હોય પણ જે અર્પણ કરીએ એ જ ભાવના, એ જ ભાવનાથી. છેવટે
રામાનંદ સ્વામીને ભગવાન તરીકે સ્વીકાર્યા અને પાછા આવ્યા. માતાને કીધું, મળી ગયા. ક્યાં બોલ બોલ તો કે લોજમાં રામાનંદ સ્વામી કરીને છે, પૃથ્વી પર હલતા ચાલતા બોલતા ભગવાન છે. બે પાછા ઉપડ્યા, ગયા, આશરો કર્યો અને પુનઃ એ સદગુરુના સેવનથી, એના પ્રતાપથી સરદારમાં પેલા વેલા મહારાજનો ભેટો થયો છે. ખટવાંગ રાજા માચો ભક્ત. અને ત્યાં મહારાજે હામી કરુણા કરી, પાછી નિશ્ચય કરાવવા, જન્માષ્ટમીનો મહોત્સવ અને કૃષ્ણ રૂપમાં ગઢપુર. એમ થયું મારો મિત્ર એભલ છે, જય શ્રી કૃષ્ણ કરતો જાવ. ત્યાં આવ્યા, ચોમાસું. અને એભલે કીધું, ખટવા ડાયા પુરુષો ચોમાસામાં ક્યારે યાત્રા કરે નહીં, અને તમે આ ચોમાસામાં? તો કે માલ મળી ગયો, માલ. પણ ક્યાં? તો કે ભગવાન મળ્યા. ભગવાન મળ્યા? ભગવાન ન હોય, કળિયુગ છે. અરે એ ભલે ભગવાન ભગવાન, એ તો પોતપોતાના ગુરુને હો ભગવાન જ કહે છે ને, કે પોતપોતાના ગુરુને હો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, તસ્મે શ્રી ગુરુ એ નમઃ, બધા પોતપોતાના ગુરુ નામ જ કહે છે. નહીં નહીં, એમ નથી. એમ કરીને મહારાજના આખા જીવનની વાતો કરી, નિશ્ચય કર્યા. અને કે કાર્યાણી પધારવાના છે, એ ભલે કે જયારે પધારે તે મને સંદેશ તો આપજો. જો આ મુમુક્ષુઓના કરાર. સ્વામી ઘણી વાર વાતો કરતા, પેલા જૂના સાધુઓ ઉત્સવ સમય હોય ને અગાઉ પત્રો લખતા કે જુનાગઢ ઉત્સવ છે, તમે આવવાના છો, હે અમે જવાના છીએ, તો તમે આ પ્રકરણ કંઠે કરજો, હું એ પ્રકરણ કંઠે કરશું. અને ફલાણા મોટા સ્વામી પૂજા કરતા હશે ને ત્યારે આપણે બે હારે બોલી અને સંભળાવશું. આવા કાગળ લખતા. કાગળ તો આજે લખે કે તમે ત્યાંથી આવો છો, મેં સાંભળ્યું છે ત્યાં એક મૂર્તિઓ છે, મારે દીકરી પરણાવી છે, વરાવી છે, હું એને લાવીશ, તમે લેતા આવજો. એટલે અથવા તો મારે એક સુટકેસ ની જરૂર છે, તમે લેતા આવજો. કરાર થાય. બાલ મુકુંદ સ્વામી કહેતા હો કે સ્વામી તમારે હમણાં ભજન કરવા આવું છે, એક શરત, સમાગમ કરવા આવું, પણ અમારી ભેગા ફરતા હગાવાલાને ત્યાં જવાય નહીં. કરાર કરો ને આ બે કામતરા કરતા, બે કરતા આવે. લ્યો, હે એક કાંકરીએ બે પક્ષી મરે. લ્યો, હા, જાત્રાની જાત્રા અને કામનું બીજું. કે તમારી થાળી અમારો પાર્ષદ નહીં ઉઠકે, એમ કેતા. જૂના વખતમાં એવું હતું, પાર્ષદ હતા, કારણ કે ત્યાગી છે, એ તમારી થાળી નહીં ઉઠકે. બોલો, આવી શરત કરતા. માન્ય કેવાય સર. રઘુવીરજી મારે જુનાગઢ સમાગમ કરતા, પછી મંગાળો કરે અને ખીચડી મૂકી દે, આંધણ માપસર બધું એમ મૂકી અને કથા વાર્તામાં યાદ આવે. કથા છૂટે તો ખીચડી તૈયાર, વિહમીન તૈયાર થઈ ગઈ, કારણ કે ઓટોમેટિક એટલો તાપથી છાણા ઢેકવાળા એમ કરતા 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 ઓરી જાય, ખીચડી વિહમી જાય, જમી લે. એક બે વાર કીધું, મહારાજ શ્રી કઈ હરખું રાંધીને ખાવ ને. અરે સ્વામી, જો એમાં રોકાય તો સમાગમ ક્યારે કરીએ? બોલો, એમાં રોકાઈ રહીએ તો સમાગમ ક્યારે કરીએ? હશે આપણે એવું? ના રે ના. અને એવો ખપ જાગે ને ત્યારે એ સ્થિતિ પ્રાપ્ત થાય. ત્યારે ગુણત્તાન સાહેબ બોલ્યા, ગય જેવો રાજા અને રઘુવીર જેવો આચાર્ય જો આ ધરતી ઉપર આવે તો 1 થી 2 કરોડ માણા ભગવાન ભજે. 1 થી 2 કરોડ જેટલા ભગવાન ભજે. લો, હાથ કરો ને. ગય જેવો રાજા હશે, ધર્મનિષ્ઠ પૃથ્વી ઉપર, તો કે આવી અપેક્ષા છે. મોટા સંતોના કોડ કેવા છે? ઝાઝા જીવ ભગવાન ભજે, ઝાઝા જીવ ભગવાન ભજે, આવો કોડ. આપણે કેવા કોડ છે? આપણે કેવા કોડ છે? એ કલકત્તામાં એક સ્થાન થાય તો બહુ સારું, કેમ કે મારે ત્યાં એક ઓફિસે વારે વારે જવાનું થાય છે, તો ઉતારાની તકલીફ બહુ છે.
કલકત્તામાં મંદિર થાય તો બહુ સારું. કોડ કરે. તો સ્વામીની વાતો છે, અદભુત વાતો છે બધી. જેનું કર્યું થાય છે તે તો જાણીએ કઈ જાણતા જ નથી. આપણે એવું જ છે ને, એકાંતમાં જે કઈ પાપ કરીએ છીએ ત્યારે જાણે કીધું જાણતા જ નથી. જાણે છે, બધું જ જાણે છે, પણ જાણે જાણતા નથી કઈ. તો પ્રાર્થના કરીએ, હે અંતર્યામી સર્વ કર્મ ફલ પ્રદાતા, અને પાછું જાણે કઈ જાણતા નથી. લો મહારાજ છતાંય ઘણા ફરિયાદ કરતા, મહારાજ તમને કોઈ કહી જાય છે અમારું કે. એટલે શું કેવું, મહારાજ છતાંય કહેતા મહારાજ તમને ફલાણો કહી ગયો લાગે છે. કોણ કહી ગયો છે? એક બાજુ ભગવાન માને, બીજી બાજુ પાસે શું કે તમને કોઈ કહી ગયું છે. લો વગર વાંકે અમને વઢે, વગર વાંકે. માટે ભગવાનનો મહિમા સહિત નિશ્ચયનો અર્થ જી કે સર્વ કરતા હરતા છે, સર્વ અંતર્યામી છે, સર્વ સાક્ષી છે. આ બધું જાણીને ભગવાન સમજીએ તો આવા ધોખાના વસવસા ન થાય. નહીતર એક સાઈડ થી ભગવાન માનતા જાય, બીજી બાજુ ભગવાન પણ તોડતા જાય. લો એક ઈટ મૂકીને એક લઈને એક મૂકીને એક લઈ, એ દિવાલ કેદી પૂરી થાય? તે આપણી દિવાલ પૂરી થતી નથી એનું કારણ હજી કુતરા આટા મારે દિવાલ વગેરે ઘરમાં. એક ઈટ મૂકીને એક લઈ છે. લો એક બાજુ ભગવાન કઈ, બીજી બાજુ પાછું વસવસો કરી. ઓહો, ભગવાન તો કરુણાનો સાગર છે, અને એ કરે એ બરાબર જ કરતા હોય. બીજી બાજુ પ્રાર્થના કરી, મહારાજ મને ત્યાં આવો હાવ કેમ રાખ્યો? એ કરે એ ફાઇનલ છે, જે પોઝિશનમાં જેવા રાખે એ સારું જ છે. આપણે ભગવાન મને વેલો કેમ ગૌઠો કરી દીધો, દરેક ને એમ થતું છે ને. હજી હું હાવ 85 વર્ષનો છું તો હું ગઢો કેમ થઈ ગયો? બોલો, હજી હાવ 85 વર્ષનો છું. ઘણી વાર આપણે તમે કેટલા વર્ષ થયા? આપણે બે ઓછા કઈ. કેમ હજી કઈ હું કઈ હે? જૂના ગઢિયા જો કીધું તમે હા ગઢે થઈ ગયા, હું ગઢ્યા? હજી એક કોણી મારું બળદિયા બેહાડ દો, બોલ. એક કોણી મારું તો બળદિયા બેહાડ દો, અને બે ખાવા મારી યારે લે, સુરમાં લાડુ કરો લ્યો, અને બે મારી યારે. કોણ પાછો પડે છે? બોલો, ભડકમદાર વાતો કરે. ભાઈ બાને સુરમાં લાડુ જ મળે. શરીર ગૌઠું થયું પણ અંદરનો અહમ આરામ તો એવો ને એવો ગજવેલ્યું છે. કેવું છે? ગજવેલ્યું છે. શરીર ગૌઠું થયું, હાથ પગ ઢીલા પીડા, પણ અંદરનો અહમ તો એવો ને એવો છે. દાઢી ભાંગી ગઈ તો ટાંગ ઊંચી કરે. કૂટી નાખ્યો, દાઢી ભાંગી નાખી તો ટાંગ ઊંચી કરી. ભલે એને હું દાઢી ભાંગી ગઈ, મારો ટાંગ તો ઊંચી છે ને. હું કેવું નો મીણ કહીએ આપણે. પેલા મૂંગી રમતા, ખબર છે? કબડ્ડી રમતા ને મૂંગી હોત રમતા. હા, તે મૂંગી લઈને જાય તો ઓલા પકડીને એવો કૂંદે મીણ બોલે ને ત્યાં સુધી કૂંદે જ રાખે. તો માર ખાઈ અધમો થઈ જાય પણ મીણ ન બોલે. જો પણ બોલી જાય નકામાં ગળદા ખાશો તો ન બોલે. આપડે એવું છે ને. અહમ મૂકી નહી, દાઢી ભાંગી જાય તોય અહમ નો મૂકી લો. એના કરતા સરળ વર્તવે છે સારું રે મનમાં, સરળ વર્તવે છે. ત્યારે આખો સત્સંગનું ફળ તો અહમનું વિસર્જન. હું ટેળે હરી ઢૂંકડા તે ટળાય દાસે રે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસ ના ભોગી રે. હું ટેળે હરી ઢૂંકડા. ભગવાન કેટલા નજીક આવે? જેટલા ઉપવાસ કરી એટલા નજીક આવે. હાચું? જેટલું છોડી એટલું નજીક આવે. હાચું? નહીં, કાંઈ નહીં. છોડવાનો અહમ હોય, હા, 10 લાખ રૂપિયા દાનમાં આપ્યા હોય તો આપણને કેપ સડક નહીં. છોડ્યાનો અહમ કોઈ આપી જોવે, લો કોઈ આપી જોવે એમ, એનો અહમ છેડો. છોડવાનો અહમ, ખાવાનો અહમ, તમામ પ્રકારનો અહમ. લ્યો નિર્માની થાય તો એનો અહમ. લો વાંકોય વળે, વાંકોય
કોઈ ગળી ગયો લાગે છે, એનો અર્થ શું થયો? અમે હા નિર્માનીપણાનો આ અહમ છોડવું ક્યાંથી? નિર્માનીપણા ચેષ્ટા કરી એનો અહમ ચડે લ્યો. જ્ઞાનીમાં જ્ઞાની રૂપે, ધ્યાનીમાં ધ્યાની રૂપે, વૈરાગીમાં દાનીમાં દાની રૂપે અનેક રૂપ ધારણ કરીને આપણામાં અહમ પ્રગટે છે. અને જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી ઠાકોરજી બહુ છેટો છે, બહુ છેટો છે. અને એ જેટલું ઓછું થતું જાય એટલા પ્રમાણમાં ઠાકોરજી નજીક આવે. તો આપણાથી નજીક છે છેટા છે? જોવું અંતરમાં. મહારાજ કે ક્યારેક હૃદયમાં સહેજ પણ અહમ વર્તતો છે ત્યારે ઠાકોરજીની મૂર્તિની વૃત્તિ કરડી દેખાતી છે. શું કરડી ખબર? આને બે ભાઠા મારવા દે શાલાને. ભગત થઈને અહમ રાખે છે, ભગત થઈને અહમ રાખે. આપણે આમ દંડવત કરવા હોય તો આખો જાને દંડવત કરવા છે. દંડવત કરવા એટલે નિર્માની ભાવ કહેવાય ને. દંડવત કરવા એટલે પ્રણામ, નિર્માની. એમાંથી હોય જન્મે પાછું, બોલો એમાંથી જન્મે ને. અને એમાં મકોડ આવ્યો હોય તો એવી ગિલોલી મારે આંગળીની એક કે તો 20 ફૂટ છક્કો મારી દીધો એને કે બોલો. ભક્તિ મારડો આવે શું કરું પછી? મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. પણ કેવા મહાસંતને એનું અહમ વિસર્જન થઈ ગયું છે. એને સ્વયં હાકનો ગાંગડો કે મારે દૂધને પામવું હોય તો કેટલા પ્રમાણમાં નજીક થાય દૂધ? જેટલા પ્રમાણમાં ઓગળે એટલો એ પોતે દૂધમય થઈ જાય છે. હા ઓગળી જાય તો સંપૂર્ણ દૂધમય. હા ઓગળે જ નહીં તો છે પાસે અડેલું જ છે પણ છતાંય દૂધ એનો લાભ ન મળે. જેટલા પ્રમાણ ઓગળે એમ આપણે ભગવત સ્વરૂપમાં આપણો અહમને જેટલું ઓગાળશું એટલા ભગવત ભાવયુક્ત આપણે. અને છેલ્લે ઓગળતા ઓગળતા મમ સાર્ધમ્યમાં ગતાહા, મમ એનો આખા દુનિયાના બધા ધર્મો છૂટી જશે અને બધા ધર્મ મારા ખીલી જશે. અને ભગવાન કે મારા તુલ્ય ભાવને પામી જાય છે. બોલો, મારા તુલ્ય ભાવને પામી જશે. આપણે શું થવું છે? ભગવાનના ધર્મોથી યુક્ત થવું છે કે નહીં? પણ આપણા ધર્મ પેલા છોડવા પડે. તઈ ભગવાન કે સર્વ ધર્માન પરિત્યજ્ય, તારા મનના માનેલા છોડ. મામેકમ શરણમ રજ, કહેતા તારું અહમ, તારું ગુમાન, તારું ધાર્યું છોડ અને મારે શરણે આવે. એટલે એનો અર્થ મારામાં તારું વિસર્જન કર તો મારા બધા ધર્મો પ્રગટી જશે. પછી તને કોઈ મારવાય સમર્થ નથી. કારણ કે હું પ્રગટી ગયો ને. પ્રહલાદજીએ પોતાનું અહમ વિસર્જન કરીને ભગવાન પ્રગટી ગયા તો એના બાપે કેટલા ઉપાય કર્યા? મારી શક્યો કોઈ? કેમ? ભગવત ભાવ પ્રગટી ગયો. પ્રહલાદ નથી, એ નારાયણ પોતે છે. કોણ એને મારી શકે? પછી આપણને બધા ધોકાવ્યાનું કારણ શું? આપણને ગાળ દઈને આપણે ખીજાઈએ એટલે વળે મજા આવે. હમણાં ડોસા ગયા ડોહલા તો લાકડી ઉગામે ડોહલા મજા આવે. કે આંબી ભગવાન નથી કઈ મજા આવે કે નહીં? પણ કઈ બોલે જ નહીં તો કેટલી ઘડી ખીજવે. પછી એમ થાય કે આમાં કઈ છે નહીં, મજા નથી આવતી. એમ બીજો ડોહો ગોતી આવે એમ. પણ આપણે આમાં તાલ દઈ બધો અને ઓલે મજા આવે. ધોબી થઈ પછી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજં વાસુદેવમ